માણાવદર તાલુકાના દગડ ગામ નજીક આવેલા દગડ અને જાંબુડા તળાવના રિસ્ટોરેશનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। 6 કરોડ અને 50 લાખના ખર્ચે હાથ ધરવામાં આવેલી આ મહત્વાકાંક્ષી યોજના પૂર્ણ થયા બાદ તળાવની પાણી સંગ્રહ શક્તિમાં 5 ગણો વધારો થશે, જેનો સીધો લાભ આસપાસના અનેક ગામોને મળશે। 1980 થી 90ના દાયકામાં નિર્મિત આ તળાવની મૂળ સંગ્રહ ક્ષમતા અંદાજે 10 MCFT હતી। વર્ષ 2025માં થયેલા ભારે વરસાદ અને ઉપરવાસના ધસમસતા પાણીને કારણે આ તળાવોને નુકસાન પહોંચ્યું હતું। આ પરિસ્થિતિને ધ્યાને રાખી સિંચાઈ વિભાગે તાત્કાલિક સર્વે કરાવી સરકારમાં દરખાસ્ત મોકલી હતી। ત્યારબાદ 6.50 કરોડના ખર્ચે આ તળાવના રિસ્ટોરેશન અને રિપેરિંગની કામગીરી મંજૂર કરવામાં આવી છે। રિસ્ટોરેશન કામગીરી બાદ તળાવની ક્ષમતા 10 MCFT થી વધીને અંદાજે 50 થી લઈ 60 MCFT સુધી પહોંચશે। આ ઉપરાંત તળાવના 4 કાઠિયા પૈકી વરસાદમાં ધોવાઈ ગયેલ વેસ્ટ વિયર 1 ને દૂર કરી તેને વેસ્ટ વિયર 2 સાથે મર્જ કરીને 90 મીટર લંબાઈનું નવું અને મજબૂત વેસ્ટ વિયર બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। તળાવમાં પાણીના સંગ્રહની ક્ષમતા 5 ગણી વધતા માણાવદર, દગડ, જાંબુડા, ભાલેચડા અને રોણકી સહિતના ગામોના ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે, જેના કારણે ખેડૂતોના બોર અને કુવા રિચાર્જ થશે। અંદાજે 800 હેક્ટર જમીનને આડકતરો સિંચાઈનો લાભ મળશે। જૂનાગઢ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ML ખાંભલાએ જણાવ્યું હતું કે દગડ અને જાંબુડા તળાવ અંદાજે 6 કિલોમીટર લાંબા માટીના પાળાની ઊંચાઈ વધારવા માટે 1 કરોડ અને 33 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। આ કામગીરી જળ સંપત્તિ વિભાગના મિકેનિકલ વિંગની મશીનરી દ્વારા હાલ પ્રગતિ હેઠળ છે। આ અંગે એજન્સીના કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે વૈશ્વિક પરિસ્થિતિ કારણે કામગીરીમાં અસર થઈ છે, પરંતુ આગામી 1 મહિનામાં તેને પૂર્ણ કરી દેવાનો મારો નિર્ધાર છે। મુખ્ય પ્રાથમિકતા એ છે કે આગામી ચોમાસામાં તળાવ વધુમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકે, જેથી સ્થાનિકોને તેનો મહત્તમ લાભ મળી રહે।